હેલો મિત્રો, આપણું ઓનલાઈન પ્લેટફોર્મ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં તમારા બધા વાલા મિત્રોનું સ્વાગત કરે છે। આજે આપણે વાત કરીશું ડિગ્રીના એવા સેમેસ્ટર છે કે બેઝિક સબ્જેક્ટ છે અને સાવ સહેલા છે, બરાબર, કે તમે એટલીસ્ટ પ્રોપર આઈએમપી પ્રશ્નો જો તૈયારી તમે એકવાર રીડિંગ સાથે કરી જાઓ તો આરામથી પાસ થઈ જાઓ। એવો જ એક સબ્જેક્ટ છે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીને, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો સબ્જેક્ટ છે, મેકેનિકલ બ્રાન્ચમાં આવે અને પ્લસ બેઝિક છે એટલે ઘણી બધી બ્રાન્ચનું આપણે શરૂઆતમાં પહેલા યરમાં આવતું જોઈએ છે, તમને બધાને ખ્યાલ હશે જ, બરાબર છે। તો એ સબ્જેક્ટ તમે આરામથી પાસ થઈ જાઓ બેસ્ટ રિવિઝન સાથે। એવા અમે અમુક પ્રશ્નો તૈયાર કરીએ છીએ કે તમે જીટીયુ એક્ઝામ આપવા જાઓ એ પહેલાં પ્રોપર તમે રિવિઝન કરી જાઓ। અને ઇંગ્લિશ મીડિયમમાં બીટેકમાં હોય અથવા 12 સાયન્સ પછી એડમિશન લીધું હોય અથવા ડિપ્લોમાથી ડિગ્રીમાં આવ્યા હોય કે જે મિત્રોને એન્જિનિયરિંગમાં આવ્યા પછી ઇંગ્લિશ મીડિયમમાં ના હોય, બધાને ઇંગ્લિશ ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા હોય તો એક ઇંગ્લિશનો તકલીફ થતી હોય કે વાંચવું કઈ રીતે, લખવું કઈ રીતે। તો મિત્રો સૌથી પહેલું ફોકસ તમારે કેમાં આપવાનું છે? ફિગરમાં। જે પ્રશ્ન આવડે છે એમાં વધારે ધ્યાન આપો અને ફિગર સાથે તૈયાર કરો, તમે આરામથી પાસ થઈ જશો। આવી રીતના આપણે વાત કરીએ તો ડિપ્લોમાના એમપી પ્રશ્ન બનાવતા હોય છે, પ્લસ ડિજિટલ ગુજરાત છે કે ઘણી બધી ઇન્ફોર્મેશન વિડીયો છે જે આપણે જીટીયુ અંદર આવતી હોય અને ફ્રી ઓફમાં આપણે બનાવતા હોઈએ છીએ। એવી રીતના ડિગ્રીમાંનું પણ આપણે ચાલુ કર્યું છે જેથી કરીને ડિગ્રીમાંના વિદ્યાર્થી છે એને પણ થોડોક બેનિફિટ મળે। જો તમારો વધારે પડતો સપોર્ટ રહેશે તો આપણા ડિગ્રીમાંના બ્રાન્ચ વાઇઝ આપણે બધી બ્રાન્ચને બનાવશું। અત્યારે આપણે પહેલા યરમાં કોમન સબ્જેક્ટ આવે છે એનું અત્યારે વિડીયો તમને બનાવીને આપીએ છીએ જેથી કરીને તમારું પહેલું યર આરામથી ક્લિયર થઈ જાય। જેટલો સપોર્ટ તમારા તરફથી મળશે મિત્રો એટલો જ સપોર્ટ અમે વિડીયો પાછો તમારા માટે બનાવશું। તો જેથી કરીને બધા મિત્રોને જેને બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ આવે છે, બેકલોગ કે કેટી છે તો રેગ્યુલરમાં અભ્યાસ કરી રહ્યા છે, બધા મિત્રો છે એ દોસ્તોને શેર કરી દઈએ કે આ આઈએમપી પ્રશ્ન મેં 30 કે 35 પ્રશ્ન લીધેલા છે કે જીટીયુમાં પૂછાઈ ગયેલા છે ને પ્લસ આઈએમપી છે કે રીડિંગ કરો ને તો તમે આરામથી પાસ પણ થઈ જાઓ અને સારા માર્ક્સ સાથે આગળ તમે ગ્રેડ લાવી શકો છો, બરાબર છે। તો વિડીયોને બધા દોસ્તોને શેર કરો, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી જેથી કરીને કોઈ પણ નવી ઇન્ફોર્મેશનનો વિડીયો હોય તો તમારા સુધી પહોંચે, બરાબર। તો આવી પાછી આપણે નવા વિડીયો સાથે મુલાકાત લેશી। તમારે કોઈને ટેન્શન નથી લેવાનું અને પ્રોપર પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું રહેશે કેમ કે ઘણા બધા પેપર ચેક થતા હોય છે તો પેપર સ્ટાઇલ સારી નહીં હોય, સાચું લખ્યું હોય તો માર્ક્સ નહીં મળે અને ઘણા લોકોને એવું થતું પણ હોય છે। હવે તમને કાંઈ ડાઉટ કેરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ઘણી લિંક મૂકેલ છે, પોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણે જોઈન્ટ થઈ જવાનું રહેશે અને કાંઈ પણ ડાઉટ કેરી માટે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે મિત્રો, એમાં તમારે કાંઈ પણ ડાઉટ કેરી હોય તો પૂછી શકો છો। પ્લસ જીટીયુની ઇન્ફોર્મેશન માટે જીટીયુનું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે તો એમાં જોઈન્ટ થઈ જવાનું રહેશે। નવી અપડેટ છે, જીટીયુ એક્ઝામ ડેટ છે, હોલ ટિકિટ, આ તે પ્રેક્ટિકલ વાઇવા કે કોઈ પણ આગળ સ્ટડી રિલેટેડ પ્રશ્ન હોય કોઈ પણ તમે પૂછી શકો છો, ઓકે મિત્રો। તો ટેન્શન ના લ્યો, મોજ કરો, એન્જોય કરો અને થોડુંક ને વધારે વાંચવું પડશે કેમ કે આપણે થોડીક ઇંગ્લિશ મીડિયમમાં છીએ, ઓકે। બાય બાય, ટેક કેર, નેક્સ્ટ વિડીયો સાથે પાછા આપણે મળશી।